નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, બેંક ઓફ બરોડા દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, પ્યુનની પોસ્ટ ઉપર કુલ 500 જગ્યા ઉપર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી મેળવીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, બેંક ઓફ બરોડા દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આ ભરતી માટેના જે ઓનલાઈન ફોર્મ છે તે તારીખ 3/5/2025 રોજ શરૂ કરવામાં આવેલા છે। અને મિત્રો, લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 23/5/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર આપેલો છે 8155493935, તેના પર તમે મેસેજ કરશો કે સર મારે બેંક ઓફ બરોડા ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, તો તમને ઘરે બેઠા જ ન જેવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। તો મિત્રો, આ ભરતી અલગ અલગ રાજ્ય વાઇઝ અલગ અલગ જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, કુલ જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 500 જગ્યા ઉપર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। અને મિત્રો, પોસ્ટની વાત કરવામાં આવે તો ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે પ્યુનની પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આ ભરતી માટે એજ લિમિટની વાત કરવામાં આવે તો અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 26 વર્ષની હોવી જોઈએ। આ ઉપરાંત આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો અરજદારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે SSCની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। એટલે કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ કર્યું હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આની અંદર પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત આ ભરતી માટે પગાર ધોરણની વાત કરવામાં આવે તો ઉમેદવારને 19,500 પગાર આપવામાં આવશે। આ ઉપરાંત જે અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવશે, જેવા કે SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। OBC કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આ ઉપરાંત PWD કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આ ઉપરાંત આ ભરતી માટે એપ્લિકેશન ફીસની વાત કરવામાં આવે તો એપ્લિકેશન ફીસ જનરલ EWS OBC કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમને એપ્લિકેશન ફી તરીકે ₹600 ભરવાના રહેશે। આ ઉપરાંત SC ST PWD એક્સ સર્વિસમેન જે ઉમેદવારો છે તેમને એપ્લિકેશન ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અને મિત્રો, આ જે એપ્લિકેશન ફી છે તમારે ઓનલાઈન ભરવાની રહેશે। અને મિત્રો, આ ભરતી માટે સિલેક્શન પ્રોસેસની વાત કરવામાં આવે તો એક એક્ઝામનું આયોજન કરવામાં આવશે, જેની અંદર જનરલ નોલેજ છે, ઇંગ્લિશ છે તથા રીઝનિંગના પ્રશ્નો તમને પૂછવામાં આવશે। અને મિત્રો, આ પરીક્ષા 100 માર્ક્સની રહેશે અને એના માટે તમને 80 મિનિટનો સમય આપવામાં આવશે। અને મિત્રો, આ પરીક્ષામાં તમે જેટલા માર્ક્સ લાવશો તેના મેરિટના આધારે તમારું સિલેક્શન કરવામાં આવશે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા જ ભરવું હોય તો અમારો જે વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમે મેસેજ કરશો કે સર મારે બેંક ઓફ બરોડા ભરતીમાં ફોર્મ ભરવાનું છે, તો તમને ઘરે બેઠા જ ન જેવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે।